સંઘ પ્રદેશ દમણમાં ભારે વરસાદની આગાહી વચ્ચે દરિયો ગાંડોતુર બન્યો છે। દરિયામાં અમાસની મોટી ભરતી વખતે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા। દમણના દરિયા કિનારે પ્રચંડ મોજાઓની વચ્ચે પણ કેટલાક પર્યટકો મજા માણતા જોવા મળ્યા, તો કેટલાક પર્યટકો જોખમી અંતરે જોવા મળ્યા હતા। ચોમાસામાં દરિયો તોફાની રહેતો હોવાથી સલામતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા દરિયા પર પર્યટકોને નીચે જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। જો કે તેમ છતાં કેટલાક પર્યટકો આવા તોફાની માહોલમાં પણ રીલ બનાવવાની અને સેલ્ફી લેવાની ઘેલછા રાખે છે। આજે દરિયામાં ભારે કરંટના લીધે દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। દમણનો દરિયા કિનારો હાલમાં ખૂબ જ તોફાની બની રહ્યો છે। આપ જો છો તે મુજબ હાલમાં 15 ફૂટ ઊંચા જેટલા મોજા ઉછળી રહ્યા છે। આજે અમાસની ભરતીને લઈ અહીંયા આગળ દરિયા કિનારે મોટા મોજા ઉછળી રહ્યા છે અને આ જે મોજા ઉછળી રહ્યા છે તેને લઈને સંઘ પ્રદેશ દમણ અને પ્રશાસન દ્વારા હાલમાં અહીં બીચ પર જવા માટે મનાઈ કરવામાં આવી છે। ત્યારે અહીં આગળ જે પર્યટકો આવ્યા છે, પર્યટકો આ નજારો માણી રહ્યા છે, ત્યારે પર્યટકો સાથે વાતચીત કરીશું કે એમને આ નજારો જોઈને કેવું મહેસૂસ થઈ રહ્યું છે। આપનું નામ જણાવો। ઈલાબેન। ઈલાબેન ક્યાંથી આવ્યો છે ને આ નજારો કેવો લાગી રહ્યો છે? સુરત થી આવ્યા છે। બહુ જ મજા આવે છે અહીંયા આવ્યા પછી અમને। હાલમાં જે અહીંયા આગળ જે દરિયો તોફાની છે તો એને લીધે સાવચેતી કઈ રીતે રાખશો? ના, સાવચેતી એટલા માટે રાખવાની કેમ કે આ મોજા છે ને ગમે ત્યારે પણ આપણને ખેંચી જાય ને પલટાવીને લઈ જાય, એટલે બહુ આગળ તો જવાય જ નહીં, કેમ કે અમે દર વર્ષે આ બધી જગ્યા પર અમે જઈએ છીએ પણ અમે ચેતીને જ ચાલીએ છીએ એમ। આપનું નામ જણાવો। નિર્મલભાઈ। નિર્મલભાઈ, કેવો નજારો લાગી રહ્યો છે અહીંયા? બહુ અદભુત નજારો લાગી રહ્યો છે। આવો નજારો પહેલા ક્યાં જોયો છે તમે? ના, કશે નથી જોયો। તો આપ શું કહેવા માંગશો અહીંયા આગળ? અહીંયા જવું નહીં જોઈએ, આપણે દૂરથી નજારો માણી રહેવો જોઈએ। તો આપે જોયું તે મુજબ હાલમાં જે દમણના દેવકા બીચ પર જે નમો પદ છે, નમો પદ પર ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને લોકો અહીંયા આગળ સેલ્ફી મજા લઈ રહ્યા છે અને આ જે મોજા ઉછળી રહ્યા છે તેને પોતાના કેમેરા કેદ કરી રહ્યા છે। પરંતુ કહેવાનું એ છે કે હાલમાં જ અહીંયા આગળ જે દરિયા કિનારે અમુક લોકો જે છે જીવના જોખમે સેલ્ફી લઈ રહ્યા છે, જેને લઈને પ્રશાસક મનાઈ ફરમાવી છે, તે છતાં પણ આ રીતના નજારો અહીંયા આગળ જોવા મળી રહ્યો છે, જેથી કરીને કોઈ મોટી અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ અહીંયા આગળ પેટ્રોલિંગ કરે ખૂબ જ જરૂરી છે। નીરજ જોશી, ઝી મીડિયા, દમણ।